નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર તાલુકાના જાબ ગામે ઉચ્ચ નદી ઉપરનું ડાયવર્ઝન ધોવાતા 20થી વધુ ગામોના લોકો પરેશાન થઈ રહ્યા છે। અત્યારે આ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાબ ગામે ઉચ્ચ નદી પર પ્રવીણ પટેલ મહેસાણા એજન્સી દ્વારા નવીન પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। પુલ તૈયાર ન થાય ત્યાં સુધી અવરજવર માટે તેની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ તાજેતરના વરસાદને કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું। આસપાસના 15થી 20 ગામના લોકોને જેના કારણે મુશ્કેલી પડી રહી છે। આ રસ્તો વિસ્તારના ગામોની જનતા માટે રોજિંદી અવરજવર માટે ખૂબ જ મહત્વનો રસ્તો છે। ખેતીના કામ હોય, જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી હોય, ગ્રામજનોને વારંવાર આ રસ્તા પરથી જ અવરજવર કરવાની હોય, પરંતુ હવે ડાયવર્ઝન તૂટી જતા લોકોને આખું ગામ ચક્કર ફરીને લાંબા રસ્તે જવું પડી રહ્યું છે। આમ પાવીજેતપુર તાલુકાના જાબ ગામે બની રહેલ નવીન પુલની પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી વધુ ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તો સારી રીતે હે તે માણે નાનું મોટું સપું લઈને જતું હોય તે અધવચ્ચે પડલે ત્યાં ટોલે પડી જાય। આ ગામનું નામ શું છે બેન? હા,